રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસે મોટી સંખ્યામાં બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પહોંચ્યા હતા અને અનેક વેપારીઓ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોખરા અને ડિરેક્ટરો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જ્યારે 15 જેટલા વેપારીઓ 90 લાખથી લઈને 4 કરોડ સુધીની નોટિસ ફટકારાતા રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ વેપારીઓએ કહ્યું હતું કે અમે આંદોલન કરવાના મૂડમાં છીએ। અતુલભાઈ કમાણીએ પણ કહ્યું કે અમારી ઇન્કમ નથી એટલા રૂપિયાની નોટિસ આપવામાં આવી છે। રાજકોટ બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ અત્યારે હાલ રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસે પહોંચ્યા છે, રજૂઆત કરવા પહોંચ્યા છે। જે ઇન્કમટેક્સ ઓફિસ દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે, આ નોટિસને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। અત્યારે જે બેડી યાર્ડના ચેરમેન સહિતના જે અધિકારીઓ આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીશું। શું નોટિસ ફટકારવામાં આવી છે ને કયા પ્રકારે નોટિસ છે? રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 15 થી 17 જણાને કાયદાનું ખોટું અર્થઘટન કરી અને ઇન્કમટેક્સ ઓફિસે ખોટી નોટિસો આપી છે, એમનો જવાબ દેવા માટે અને એમને એક રજૂઆત કરવા માટે અમે આજે રોજ આવ્યા છીએ। અમારી રજૂઆત એવી છે કે કમિશન ભાઈઓ અને વેપારીઓ એનો રોલ અલગ અલગ હોય। કમિશન એજન્ટ ને કમિશન ખેડૂતોનું અને વેપારીઓ વચ્ચે જે માલનું લેવેચ થાય એમનું કમિશન જ મળતું હોય, પણ ઇન્કમટેક્સના ઓફિસરોએ કાયદાનું ખોટું અર્થઘટન કરી અને ઇન્કમ ગણી અને 90 લાખથી લઈ અને 4 કરોડ સુધીની નોટિસો આપી છે। એ નોટિસોનો અમે લેખિતમાં જવાબ પણ આપ્યો છે અને આવેદનપત્ર પણ આપ્યું છે। નોટિસમાં શું સમય મર્યાદા આપવામાં આવી છે? આપે અત્યારે જવાબ આપ્યો છે? એના નિયમ મુજબ 10 થી 15 દિવસનો ટાઈમ હોય છે અને એમને નોટિસમાં એવું પણ એક પ્રાવધાન છે કે 20% તમે ડિપોઝિટ કરાવી અને અપીલમાં જઈ શકો, પણ અમે અત્યારે કોઈ એવો જવાબ દેવા નથી આવ્યા। અમે જનરલ એમની હારે ચર્ચા કરવા આવ્યા કે કાયદામાં જે અર્થઘટન સાચું આ છે એમને સમજાવવા આવ્યા। જે વેપારીઓને નોટિસો મળી છે એમાંથી મોટાભાગના વેપારીઓ જે રીતના અત્યારે અહીંયા પહોંચ્યા છે, પરંતુ બીજા કેટલાય વેપારીઓને કહીએ કે જે સાથે આવ્યા છે એમાંથી કોઈને નોટિસ મળવાની શક્યતા? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 550 થી 600 વેપારીઓ અત્યારે કામ કરતા હોય છે। એમાં કમિશન એજન્ટ અને વેપારીઓ બંને હોય છે। એમાં અત્યારે 15 થી 17 વેપારીઓને નોટિસ મળી છે, પણ આવતા દિવસોમાં કારણ કે અમારો એક જ પ્રકારનો રોલ હોય છે ને એક જ પ્રકારનું કામ હોય છે, એટલે 15-17 ને મળી છે ને બીજાને બધાને મળશે એને ધ્યાનમાં રાખી અત્યારે અગાઉથી જ અમે ઇન્કમટેક્સ ઓફિસરને સમજાવવા માટે અત્યારે આવ્યા છીએ। રાજકોટ માર્કેટિંગ યાર્ડના 300 થી 400 વેપારીઓ અત્યારે રૂબરૂ મળવા માટે આવ્યા હતા, પણ સાહેબ અત્યારે બહારગામ હોવાથી એના આસિસ્ટન્ટને મળી અને એને યોગ્ય રજૂઆત કરી છે। સાહેબ આવે એટલે 2-4 દિવસમાં અમને 5 જણાને રૂબરૂ મળવા માટે બોલાવ્યા છે અને યોગ્ય રસ્તો કાઢવા માટેની એને ખાતરી આપી છે। એટલે હવે પછીની નોટિસ ન આવે એના માટે થઈ અને અત્યારે અમે રજૂઆત કરી છે, કારણ કે અત્યારે જે લોકોએ આકારણી કરી છે એ અમારી ઇન્કમ હકીકતમાં હોતી નથી। અમારે કમિશન બેઝનો ધંધો હોય છે અને 1% લઈને 2% સુધીનું કમિશન હોય છે, એની ઉપર આ લોકોએ અમારી ચોખ્ખી આવક ગણી અને આકારણી કરવામાં આવી છે। આ તદ્દન વ્યાજબી વાત નથી। આવતા દિવસોમાં જો આને ધ્યાનમાં લેવામાં ન આવે અને આ નોટિસોને રદ કરવામાં ન આવે તો માર્કેટ યાર્ડ બંધ રાખવા સુધીની પણ અમારી તૈયારી છે અને ઉપલા લેવલે રજૂઆત કરવા પણ અમે જવાના છીએ। જો આપે કીધું કે જો માર્કેટ યાર્ડ બંધ રાખવા સુધીની જે તૈયારી દાખવી છે, પરંતુ અત્યારે જે અહીંયાથી આપને જવાબ મળ્યો, આ જવાબ અત્યારે સંતોષકારક છે કે નહીં? આમ જોઈએ તો અત્યારે અમારે યોગ્ય ઓફિસર સાથે વાતચીત થઈ નથી ત્યાં સુધી તો અમે કહી શકીએ નહીં, પણ અત્યારે જે 90 લાખથી 4 કરોડ રૂપિયા સુધીની નોટિસો આપવામાં આવી છે તો અમે વાડિયાથી આવ્યા છે ને પાછું વાડિયા જવા જેવી જ વાત છે, કારણ કે એટલા પૈસા તમારી પાસે હોય નહીં। અમારી જે ઇન્કમ છે એના કરતાં 10 થી 15 ગણી તો આ લોકોએ અમને આકારણી કરીને નોટિસ આપી છે, તો એવડા પૈસા ન હોય તો અમારે તો વહેલા મોડો ધંધો જ બંધ કરવાનો છે। એટલે ધંધો બંધ કરવા માટે થઈ ન થાય એના માટે થઈને અમે યોગ્ય રજૂઆત કરવા આવ્યા છીએ। અમારી વાત સાંભળવામાં ન આવે તો પછી આગળ શું કરવું એ પછી સાથે મળીને નિર્ણય લેશું। જે રીતના આપે જોયું કે જે બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ છે, જો તેમની યોગ્ય રજૂઆત છે તે સાંભળવામાં નહીં આવે તો યાર્ડ બંધ રાખવા સુધીની જે રીતના જાહેરાત છે તે કરવામાં આવી છે। સાથે જ તેઓ દ્વારા જે યોગ્ય રજૂઆત છે તે કરવામાં આવી છે। આ રજૂઆત મુજબ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આગળની રણનીતિ છે તે ઘડવામાં આવશે। કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।